જય માતાજી. અમે જો રામ લખન ને જોડ્યા ધુહરીમાં સડો આગળથી નખાઈ ગયો. જરા ખંભેલે હમણી છે ને પરવાર નથી, અમારમાં જોડ્યા એના કાંઈ અમારમાં જોડ્યા. મૂકીએ તો બાથોડ થઈ જાય. પણ કીધી કે ના ઊભા, એટલે અમે કીધું. અને ટ્રેક્ટરથી હમાર ન દેવાય, અમારી જબરજસ્ત છે. શિયાર આર્યું લેતો જાય. તમે ટ્રેક્ટરેથી હેઠા ઓછું થયું હોય ને એમ થઈ જાય. રામ લખન નહીં આમ સારું રહે. રામ લખન નહીં હવે જરાક ઊભા રહીએ અહીં તો હું કરીશું. બા એક સડો નાખવા જવાનો હોય, પણ અમે બે જણા તો જોઈડ્યા. સરદારી હતો નું હતો, નગર તો જૂતે બૂતે એમ નહોતું. એટલે હવે એક સડો છે ને આમ નાખી આવીએ તો ઊભા રહીએ તો. જો આમ કોઈ વિડીયો ઉતારવાવાળા નથી. આપણે રામ લખનને જોઈડ્યા જ ખરી. પણ આપણે ચાલુ કરી મૂક્યા. જબરજસ્ત પાણો મૂક્યો. સડા રાખીએ તો હાલે, પણ તો કામ એને કાન દુખે. પછી એને કાન દુખે. હમણાં ઊભા હતા ને એટલે જોઈ લ્યો. ઊભા હતી કોપી ટુ કોપી. આગળ અમારે દેવો હોય તો આમ 4 દાંતા લઈએ. આમ 4 દાંતા બહુ મોટો હોય. 26ની જારીના 4 દાંતા. અમારી બહુ જબરો હોય. આ તો બાધોડ થઈ જાય. એને કે બાધોડ થઈ જાય. રામ તો લખન તો હજી માપે રહીએ. એને બાધોડ થઈ જાય. મૂકો એટલે બાધોડ થઈ જાય હાથીએ. એટલે એવું હે ભાઈ રામ લખનની ઝલક. કોઈ ઉતારવાવાળું નથી. આમ સાઈડમાંથી આગળથી ઉતારે ને તો તમને મોજ પડી જાય. ઘેર બેઠા બેઠા એને ખેડૂત દીકરા તો મોજ પડી જાય. આપણે આમ વિડીયો ચાલુ કરવાની પરવાર નતા આવવા દેતા. ચાલુ કરવાની જોઈ લ્યા. જોડવા આમ જીપીએસનું કાંઈ ના આવે એમાં. કારણ કે જીપીએસ છે ને એનું કાંઈ ના આવે. જો આમ ખેતર પણ કમ્પ્લીટ કરતા હોય. ક્યાંય આમાં જો આમાં જીપીએસથી વાવેલું મેં અમારને એને બધું કર્યું. પણ આના જેવું લાહું ખેતર ન થાય. આ લાઈન છે નીચે 3ની, એ પણ શિયાળની લાઈન છે. જો આ ઢોરા હે બધાય ખોદી આવે. આખું ખેતર કમ્પ્લીટ કરી નાખીએ. જો કે આપણી હાલે નહીં શકીએ વાહે, એટલે અડધે કામ જાય અને છોડી નાખીએ. કલાક માંડલા છે આપણા તો. ત્યાં તો હું આપણે કસરત થઈ જાય છે. આમ હાર્ટ એટેક ના આવે ને મરીએ નહીં. અને ખેતર પણ સારું થઈ જાય. બા પાછા એમ તો ઊભા રાખો થઈ કલાક એને ગણીએ નકર આપણે થાકી જઈએ. બસ બસ બસ. હવે જો જરાક ઊભે ને આપણે તમને બતાવીએ આગળથી એની ઝલક. ઝલકમાં કાંઈ ઘટે નહીં, પણ આમ ક્યાંક ખડભડાટ થાય ને તો મોકરા મૂક્યા ને ભાગે તો આપડવાનો જ. આજ અમારે એટલે વાંધો ને, ભાગે તો લાગે નહીં. બાકી તો વાહે રાપ કહેવાય ને તો ના ખાઈ જોઈ લ્યો. ફફાટા નાખે આમ કોપી ટુ કોપી. હજી હમણાં જોવે અમારા મારે ક્યાં કાંઈક નીકળે તો વાંધો, કોક બીજું આવે તો વાંધો. ને કે જો અમારે વાહે ગલીમાંથી વહી આવ્યા. અહીં મનમાં નીકળાયું આપણાથી. એને બદલે આ ગલીમાંથી આવ્યા. અમારે વાહે વહી આવે ગમે નહીં. કદાચ આમ કાંકરેજનો નિયમ આપણે વાઈમાં પડીએ તો ના. મને હતું કે અહીં થા ભડકીએ નહીં નીકળે. મનમાં નીકળે હિંગડાટતા હતા ને તો વહી આવ્યો. દેવડું જરાક હમણાં વિડીયો તો ઉતારી દીજે. હે ખાંડ મૂકે ને એને કે તો અમે આમ આવતા હોય ને તો હમણાં આમ આગળથી ઉતારી દો. આ બધા જોવે એમ કે રામ લખન કેમ હાલે એમ. તો માર ક્યાં કાંક નહીં કરે તો વાંધો.
એને મારી ક્યાં કંઈક નીકળે ને તોય વાંધો એ બીક કે કોઈક બોલર આમ ભરીને લઈ ગયા તો એ બોલરાથી ગજબ પીએ આમ મારતા નથી કંઈ એને રોગા ફડફડાટ કરે મારે કોઈ નહીં. તો હવે અહીંથી હવે ગીરા પર એમ દિવાલ બાજુમાં આવી એમ જઈએ. પછી અમે આમ કોપી ટુ કોપી કેમ કહીએ જો આને આ જમણા પગમાં એક ખરી મોટી છે તમને આ ઉંદર ખરી દેખાય નહીં દેખાય એને કે રામ છે એ મોરડામાં મેં બાંધ્યું એટલે ખબર પડે કારું કપડું. પછી જો આનો આ પગ છે એમાં એ ઉંદર ખરી જો આ ઓલી કોરની મોટી આ જોઈ લે આને કોપી ટુ કોપી કહેવાય. એ વારને એક એક ઉંદર ખરી ઓલી મોટી છે. પછી આ ઈ પાછા જમીના પગુમાં જ બેયમાં જો આ ઉંદર ખરી આમાં એક ઉસી વરે ને એક હેઠી છે. પછી ઉમાઈ જોજો તમે જો આ કોરની ઉસી વરે ને ઓલી કોરની ડાબી કોરની હેઠી છે. પછી આગલા પગમાં જો ઓલી કોરની મોટી છે ડાબા પગમાં. પછી આમાં જો આમાંય મોટી છે અને આમાંય મોટી છે આ જમીના પગમાં મોટી છે. આ બે હરખ્યું છે આ તો ઓલી કોરના પગમાં જો આમ હેઠી હોય દેખાતી નથી એ હરખ્યું છે આગળ રાખ્યો એટલે કોપી ટુ કોપી આને કહેવાય કે આને કોઈ ઓળખી જ ના શકે. અમે નથી ઓળખી શકતા હજી કે આમાં કયો લખન છે ને કયો રામ છે અમે નથી ઓળખતા. અમારે ડોનને ભેરું જ આવવું પડે પછી જોવાય રામ લખન આવ્યા એટલે ડોન આવે તાર જ થાય. અમે એટલું આવી ને 2 વીઘા હતા અમે તો રેડી થઈ ગયા. એ હાવ આમ કાર ઝાડ ઊભા મૂકો એટલે શૂટ થઈ જાય. એમાં ઓલે હેઠેથી તો બાધોડ થવાની કરે પકડવા પડે. આમ જાતા હોય તો હજી હાંભા મજૂર ને દે બીએ ન કદાચ અહીંથી એવા ભાગે. જો અમારે આમ ખાલા રહી ગયા ને એમ સરદારને એને કાકી ને કાકા બે સોંપે એ પાર્ટનર છે આપણે. જો એમ આ ઢબા ને બધા ફોરી નાખીએ કમ્પ્લીટ કરી નાખીએ. પછી જો ભાઈ આ ઘોડી છે ને વેસવાની છે એક ભાઈબંધની છે ત્યાં વરસાદી નથી અને ખવડાવવાનું ઓછું છે એટલે કે દઈ દેવી. એટલે ઘોડી હાલવાવાળી એવી છે એક ખાંડ 62નું ગજવું છે અને ઘોડો બતાવો તો એમાં કાળો કે કુમેદ આપણે તુફાન છે નાગરાજ છે ગમે બીજો કાળો કે કુમેદ ઘોડો બતાવો ને તો એમાં કાળું કે કુમેદ જ આવે. અને 28-30 હાલે અને ટ્રેન કરો ને તો આ નંબર પણ ક્યાંક લઈ આવી છે. આ તો ખેડૂની હે ને ખાલી શોખની મારી રાખી રંભાઈ વાર વરસાદ નથી ને તો દઈ દેવી ખવડાવવાનું કે ઘટશે એટલે પછી હાવ મફતના ભાવની નથી. અને કોઈને આંકવા હાટું અને બચ્ચા હાટું બે હાટું લેવી ને તો જોરદાર છે. હાવ મફતના ભાવની નથી. તમારે કોઈને જોતી હોય ને તો
તો કહેજો. આપણા મોબાઈલ નંબર છે 98-252-053-89 અને બેસ્ટ ક્વોલિટીની હોજી એવી અને આ છે એ લીધા જેવી અને લેવી હોય ઝડપ કરજો. પછી અમારે ઓલી લક્ષ્મી કદમ વેસાઈ ગઈ એના જેવું થાય એ ન કરતા. મોબાઈલ નંબર તમે લખી લ્યો 98-252-053-89 રામભાઈ સિસોદિયા નામ, ગામ કુણવદન, તાલુકો જિલ્લો પોરબંદર. અમારે સર્વિસ થઈ ગઈ. એની સર્વિસ કરીને નાખી દીધી. આમાં ઓઇલ મારી મૂકી દઈએ એટલે હવે સણાઓમાં જરૂર પડશે આની. આના સિવાય સણા વવાય નહીં. એલું ખેતર હોય ને ઓરવેલું તો સણા વવાય એને કે જો આ બધા ડગરાને કાઢીને સર્વિસ કરી નાખી દીધી. હવે મારી ઓઇલ મારીને ઢાંકીને મૂકી દઈએ. આપણે નવી જ લઈ આવ્યા અને આને છે ને આ ખરેખર આ ઉસું આપે. હજી ઉસું ન જાય. અહીંથી આપણે એને કીધું કે આ ફૂટ કપવી નાખજે એટલે આ દાંડવા ટૂંકા થઈ જાય ને. આપણે ડબલ ઓફરની જોતી હતી. સિંગલ ઓફરની હોય તો હજી હેઠી આવે. અમુક વણીઓમાં બહુ હેઠી આવે. તો આમાં હેઠી જ જોઈએ. તો આ હું અહીંથી ફૂટ એક કાપી નાખે ને આ ફૂટને આજુબાજુ થઈ જાય નીચે વણી થઈ જાય ને તો આ ઢીગલો થાય ને એ બીનો ન થાય. જેટલા લાંબા દાંડવા એટલે બીનો ઢીગલો થાય. અમારા પાલટી બધી આરામથી બેસી ગઈ. કાંકરેજ માતા આવું જોઈ લે આરામ ફરમાવે. હવે કચકાણ અહીં જરા કરીએ ને હવે વરસે તો વાંધો નહીં. 2-5 વરસી જાય ને એક દીમાં આ ટપક ન કરે ને તો કામ થઈ જાય. એટલે અમારે બાહુબલી બધા અટાણો પાલો નાખ્યો એમાં મગોટું ખાઈ ગઈ. એને ઓલી બાજુ એ અંદર જાજુ તા લ્યો એક કુકડો તેમ અમને હતો કે મરી ગયો હતા તો જીવતો નહીં કર્યો. તો ક્યાંથી આવ્યો હોય ખબર નહીં. એને કાં આવી ગયો ભાઈ. કાલ તો આખો દી રાત નથી ક્યાંય ચડ્યો જ નહોતો. ઓલા કૂતરા આવીને માર્યો ને ભાઈ જોબાવ ને ઓલા કુકડાઈ બાતે હાના એટલે હાજો તો થઈ ગયા હતા. આવી ગયો એના ક્યાંથી આવ્યો. કાલ તો આખો દી નતો રાતે નતો. આજ ક્યાંકથી આવ્યો. જો અમને એમ કે પાછો ઉપાડી ગયા. આવી ગયો હાજો થઈ ગયો. આમ તો ઓલા કુકડા બાઈજા બહુ કાયલાના હાંભા એના કારણે માર્યો હતો. એટલે આ મને હે કે ક્યાંક આ ખડમાં કે એને હતાઈ ગયો હતો બિચારો. નકર તો કૂટડતો એવો આ બધાઈને. એને આ મારતો એવો પણ હવે હાજો થઈ ગયો વાંધો નહીં. એનો હાજો થઈ ગયો ને કાલ ત્યાં પ્રમદી સાંજે નહોતો. કાલ સાંજે નહોતો. અત્યારે આવ્યો. ક્યાંથી આવ્યો કેમ આવ્યો ખબર નહીં. કાલ તો મેં આખો દી ગોત્યો. વાવણી કરતા તોય ગોત્યો. સાંજે ગોત્યો તો ક્યાંય ન ચડ્યો. વાહ મને તેમ કે કુતરા ઉપાડી ગયા કે મારી નાખ્યો. તો આવી ગયો ભાઈ. ઓલા કુકડા બાંધતા હતા બહુ. આપણે વાવી દીધી માંડવી. અમે કીધું ખડ વાવવું તો પણ હવે પછી વાવશું. એટલું ખડ ઘણો વરસાદ સારો થાય ને તો વાવી નતર તો એટલું પાણી થઈ શકે. અહીં જો બીજી એવી જ વાણી પડી ત્યાં આ પણ એવી જ છે. પણ આ હે 9 દાંડવાની. ઓલી હે 6ની હે આ 9ની. તો આમાં ડબલ ઓફર છે. આમાં આ એટલું જ ઊંચું આવે બલદેવમાં. આને કાપીને હેઠું કરી નાખે ને આમ દાંડવા ટૂંકા થઈ જાય. અહીં અડે ને ત્યાં લગા મને હે કે વીતક એટલું થાય એમ હે. એમ વીતક એટલે આજુબાજુ હેઠું થાય. બાકી તો પછી આ અડી જાય. ત્યાં અડી જાય એમ. એના કે સબ્જી મંડી છે. રીંગણા બહુ પડે આમાં. રીંગણા ગવાર વાવ્યા હતા. ગવાર તો 1-2 યાક થયા. બાકી કંઈ વાવ્યું નહીં. ઓલા હે ને બાકી જો આ રીંગણા હે ને રીંગણાના ચોરી બહુ પડે. જો આ રીંગણા હે ભટુડી આખવા થાય. હિયાક બારી થાય એમ. જો લીંગરું આવે. 12 મહિના પડે. બસ આપણે એક ભાઈને વેસવા આવે ને એની પાસે લઈ આવ્યા. જો આ ચોરી પણ 12 મહિના પડે. આ બી હે ને બહુ ભારી આવે. ઓલી રીંગણી તો હુકાઈ ગઈ પણ આ હુકાઈ નહીં. આ ચોરી જોરદાર થાય. આમાં જો એટલામાં આવી દીધું. આવ્યા અમારે દુરિયાધાની આવ્યા. તો
કે દુર્યોધન આવ્યો અહીંયા આમ હાલામ ક્યાંક હલવાય પાછો જો તો એમાં ગરી જાય નીકળ આમ નીકળ કંઈક તો કુકડાઓને આમાં પૂરી જાય કે આમાં આવી જાય તો એને આમાં પૂરી જાય જો આ માતાઓ બધી બેઠી અહીંયા ઓલો કુકડો મારે એટલે ઓલા આવે તો નહીં તો જો અમે આવ્યા નાગરાજને અહીંયા દવા કરવા જો અહીં છે ને આ બેયને વત્સમાં છે ને એ વાંધો જો ડાબલા ને નાને આ મીટી ગયું પણ આ તડ ભરવી છે ને એ અઘરી છે પગ અલબલ આવે ને એટલે અહીંયા છે ને એ કે તને અઘરું હા કારણ કે અહીંથી મીટી ગયું પણ આ ડાબલાનું છે ને એ લાગ્યા કરે એમાં બસ બસ કાંઈ નથી કારણ કે ઓલી ગોળીઓ અંદર છે ને ગોળીઓ ખવડાવીએ ને એટલે પાકે નહીં તો અમે ઉપર પાટો તો એવા હાટો રાખ્યો એમ તો લગભગ મીટી ગયો ટીસર ભૂંહું આવીએ અમે એક આ ટીસર છે ને એ ભૂંહું આવીએ બસ એટલે એનાથી માખીયું ન બેસે હોજબ કેમ એમ જો ખુલ્લો જ ઊભો આ માખીયું બેસે જો ઝીકીએ આમાં એમાં અમે તો તૈડ છે એ ટીચર છે લોહી બોઈ કે નથી કંઈ એવું તો માખીયું ન બે એને કે આમ એકલો ઊભો હલબલે નહીં અમારે નાગરાજની હોજબ એ કેવી પડે બસ પાટો બાંધવામાં એવા ને હલબલે નહીં આમ કાંઈ નથી કીધું નકર એને કીધું આ પાટો છે ને બાંધી દઈએ માથે એને એટલે આ માખીયું ન બે ટીસર નાખી જાય રૂએ આવીને છાપ કરીએ રૂએથી નાખી દઈએ ને કંઈક એમને અમે ઝીકી દઈએ એટલે માખીયું ન બે યા ડેમોલેશનને લીધે જ આને લાગી ગયું ક્યાંક લાગી ગયું બાકી આ રૂમમાં જતો ને અહીં હોત તો કાંઈ ન થાત એને કાંઈ ન થાત જો તૈયાર થઈ ગયો આ 10-12 હજાર રૂપિયા બેઠા આમ 6,000 ને પત્ર આવ્યા પેઢીઓ આવ્યું 1500નું અને આ સૈણવાવાળા 1000 રૂપિયા લઈ ગયા હું આ મુગલુની ઓલાદ કરી લઈએ હજી જો આમ આમાં 2 રૂમ આપણે બનાવીએ પણ હમણાં વાવણીને વરસાદ હટે હતું એટલે આપણે કંઈ કર્યું નહીં યારને કે જો ઓલું એને જરાક એને કંઈક ટીસર બૈરું કાંઈ છે એટલે હલબાઈ લ્યો રવિવારના કે જો અહીં હવે આને રેતી બેતીને રોમ ને જો અહીં પાણી પીવાનું બધું કમ્પ્લીટ થાય એને કે બૈરું કા એટલે જરાક આંકરો થયો એને કે આંકરો થયો કેમ કે ટીસર નાખીએ ને એટલે મને હે કદાચ બરતું ગઈ છે માખી ન બેસે તો આવું હે ભાઈ આમાં મુગલુની ઓલાદ કરી શું લે આ એટલો ખૂણો જો આ ના પાડ્યો હોત તો આને લાગત નહીં લાગતી નહીં ના કઈડી ન દુખત વાં હે ને એ પાઇપુમાં ક્યાંક આવી ગયો ને પગ એટલે ઊભો થવા બહાર કર્યું તો એ રેડી થઈ ગયો મીંડો થાવ હમણાં થઈ જાય હા યારને આપણે તેને બેઠા વાહે રામભાઈ એને ક્યાં બધા જે ભગવાન લેશે એટલે કાર્યો ઠાકોર સાથમાં આવ્યો અર્જુનને આવ્યો તો એમ આપણે તે દી આને કોઈને આડું ફેરવાવાળું નહીં હોય હાજા કરવાવાળા નહીં હોય આને તો આપણે હોસ્પિટલે લઈ ગયા ને કાયમ દવા કરવા સાંજે ને સવારે ટીસર નાખવા આવીએ ગોળીઓ ખવડાવીએ એટલે બેઠા એને કોહિનૂર હીરો છે આપણો આ દીકરા આ થોડા લઈ શકે એને કે આ થોડા લઈ શકે ને આ થોડા બિચારા સમજે આવ્યો તો આપણે હામાં તો ખબર પડે યારને કે ખબર પડે આમ હામાં આવે તો એની માના ધાવણ યાદ કરાવી દઉં યારને કે એની માના ધાવણ અલકીનાઓને યાદ કરાવી દઉં આમ કાયમ નહીં કરું યાર મુગલુની ઓલાદ હા ભાઈ ભૂટકે યાર કે મુગલુની ઓલાદ પણ ખબર પડે આમ ખાલી એક ભોસડીનો કહે તો યાર તોય ખબર પડે એને હલકીને આવની એને હલકીને આવની તો ખબર પડે જો આ ખાણ થકું આપણો તુફાન પણ મીંડ્યો થવા લોંટકો પાછો એને હતો એવો મીંડ્યો થવા નાગરાજ આવી ગયો ને ખાણ આવી ગયું ખાઈને જોરદાર કામ કર્યું એને જો મીંડ્યો ના કે પાંહોરા દેખાતા હતા મીંડ્યા પાંહોરા જો બંધ થવા તમને દેખાય અને દરવાજો ખોલવો હોય ને અઘરો હોય એનો હા અહીંથી આ એવો કડક છે એને હમોય કર્યો પણ થતો નથી આ લોક મારવો પડે ને ખોલીને ભાગી આવે હા બાપા
એને ખોલીને ભાગી આવે. જોઈ લ્યો કૂંઠો ઊભો હતી યાર ને જો મીંડો થાવ આવે ને જુઓ હમણાં થઈ જાય એને હમણાં થઈ જાય અને હમણાં જ જોઈને ઊભે હા પાડી નાખ્યું ને એટલે હવે એક અહીં એકાદી ઘોડો આવી જાય ને અહીં આ બની જાય જો આમ 4 થર માર્યા તો વાવણી કરી લીધી. હવે કાલથી કડિયાને કીધું એટલે એક રૂમ આ બની જાય અને એક રૂમ આ બની જાય, 2 બની જાય ને 4 બની જાય ને એટલે પછી આપણે નવીરા કંઈ કામ નતા. મુગલું ને ઓલાદનું જ કામ લેવું એને ગીત કરવાનું. બધા આવી ગયા હવે તો આપણે ડોન ને એમ નીકળ્યા. 2 રૂમ બની જાય ને ઘોડા નર ઘોડા હમણાં આવી જાય ને એટલે ઘોડિયું રહી જાય હાલે ડોન. પછી આ રિંગમાં ફરતી કરા જાઓ આમ દંગડી ખડકાવી દઈએ એટલે રીંગી થઈ જાય. પછી મુગલુંની ઓલાદનું કામ લો એમ. પછી આ મુગલુંની ઓલાદ કેને કહેવાય ખબર? તેને 3 તલાક આપ્યા હોય અને પછી એ શું કરે ખબર? એનો કાંઈ ધર્મગુરુ હોય કે એનો સસરો હોય ને એની મેરા એના પાછા નિકાહ કરાવે અને પછી એ એમાંથી પેદા થાય ને એ મુગલુંની ઓલાદ પેદા થાય. બાકી તો આપણા દેશના મુસલમાન પણ મસ્ત હોય એ વારને કે એ આવો હલકીનો ધંધો ન કરે. હલકીનો ધંધો આ મુગલુંની ઓલાદ કરે એમ. મુગલુંની ઓલાદ એ મુગલુંની ઓલાદ કહેવાય એને મુગલુંની ઓલાદ કહેવાય. આજે હલાલા કરેલી હોય ને પેદા થઈ હોય ને એ. બાકી તો આપણા દેશનો અબ્દુલ કમાલ હતા એવાને કે મહાન સંત હતા એવાને આને મુગલુંની ઓલાદ કહેવાય. એવાને મુગલુંની ઓલાદનું કામ ભગવાનની દયા જોરદાર લીધું. જો આ પણ ઓહરી ગયો અને ખાણ નથી દેતા પણ આ પગમાં લઈ ગયું તો એટલે ઓહરી ગયો. પણ ખાણ દઈએ ને તો બહુ પછી નિર્વો થઈ જાય, ગાયું વજન નથી ખમતી એટલે આને નથી દેતા. તો આવું જો અહીં તો ઘોડા ને પંખીડા ને બધા જો આને ઘર બની ગયા બધાને બનાવી દીધું ધીરે ધીરે આપણે. અને મુગલુંની ઓલાદનું એવું કામ લીધું વાર લાગીએ આવી છે મજા એમ લાગીએ વાર પણ આવી છે મજા. કેમણાઈથી નથી મૂકવા ચલીને આવું ને પોઈકે તો જેવા માતાજી આને સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ને ઓલું ખાણ કોક લઈ જાય ખરેખર ખવડાવ્યો જેવું મફતના ભાવનું હોય. જય માતાજી.